રાજકોટમાં સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાનો પ્રારંભ થવાનો છે। કૃષિમંત્રી રાઘવજી પટેલ લોકમેળાને ખુલ્લો મૂકશે। શૌર્યનું સિંદૂરની થીમ પર આ લોકમેળાનું આયોજન છે। 14 થી લઈને 18 ઓગસ્ટ સુધી લાખો લોકો આ મેળાની મુલાકાત લેશે। મેળાને લઈ લોખંડી સુરક્ષા વ્યવસ્થા પણ ગોઠવવામાં આવી છે, જેમાં 2 ડીસીપી સહિત 1941 અધિકારીઓ તૈનાત કરાયા છે। 14 જેટલા વોચ ટાવરથી મેળા પર સતત નજર રાખવામાં આવશે। સાતમ આઠમના તહેવાર અંતર્ગત સૌરાષ્ટ્રનો સૌથી મોટો લોકમેળો છે તે રાજકોટના રેસકોર્સ મેદાન ખાતે યોજાતો હોય છે। ત્યારે ચાલુ વર્ષે પણ આજે સાંજના 4:30 વાગ્યાથી આ લોકમેળો છે તે ખુલ્લો મૂકવામાં આવનાર છે। ત્યારે લોકમેળો જ્યારે ખુલ્લો મૂકવામાં આવનાર છે ત્યારે હાલ તમામ જે અંતિમ તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે। સાથોસાથ વાત કરવામાં આવે તો રાજ્યના કૃષિ મંત્રી અને રાજ્યના રાજકોટના પ્રભારી મંત્રી રાઘવજી પટેલના હસ્તે આ લોકમેળો છે તે ખુલ્લો મૂકવામાં આવનાર છે। ત્યારે ચાલુ વર્ષે લોકમેળાનું નામ છે તે શૌર્યનું સિંદૂર લોકમેળો છે તે આપવામાં આવ્યું છે। હાલ અત્યારે પણ આપ જોઈ રહ્યા છો કે કઈ રીતે અંતિમ તૈયારીઓ છે તે શૃંગારની છે તે થઈ રહી છે। સાથોસાથ વાત કરવામાં આવે તો ચાલુ વર્ષે મેળાની અંદર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીનો છે તે પણ ઉપયોગ કરવામાં આવશે। લોકોની ભીડ નિયંત્રિત કરી શકાય તે માટેની પણ ખાસ કરીને વ્યવસ્થા છે તે ગોઠવવામાં આવી છે। મેળાની અંદર 1942 જેટલા પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓ છે તે રાઉન્ડ ધ ક્લોક છે તે ફરજ બજાવનારા છે। સાથોસાથ એસઆરપીની કંપની પણ અહીંયા તૈનાત કરવામાં આવી છે। એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમ છે તે પણ છે તે તૈનાત કરવામાં આવી છે। સાથોસાથ માર્ગ એન્ડ મકાનના યાંત્રિક વિભાગની ટીમ છે તે પણ અહીંયા ખડે પગે છે તે તૈનાત રહેશે। આપને હું મારી પાછળના દ્રશ્યો બતાવી રહ્યો છું। આ દ્રશ્યો છે રાજકોટના રેસકોર્સ ખાતે યોજાનાર લોકમેળાના। ગત વર્ષે વરસાદ છે તે વેરી બન્યો હતો ને તેના કારણે લોકો છે તે લોકમેળાની મજા નહોતા માણી શક્યા। ત્યારે ચાલુ વર્ષે પણ વરસાદની આગાહી છે ને આ આગાહીની વચ્ચે આજથી સાંજના 4:30 વાગ્યાથી જે રેસકોર્સની અંદર જે યોજાનારા લોકમેળો છે તે ખુલ્લો મૂકવામાં આવનાર છે। ત્યારે હાલ અત્યારે પણ વરસાદી ઝરમર વરસાદ છે તે વરસી રહ્યો છે। ત્યારે ચાલુ વર્ષે પણ વરસાદ વેરી બને છે કે પછી લોકો છે તે મેળાની મજા માણી શકે છે તે જોવું મહત્વનું રહેશે। અંકિત પોપટ, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। ખેડા જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ અને બ્રાન્ડ નેમ અમૂલની આગામી 10 સપ્ટેમ્બરે ચૂંટણી યોજાશે। અમૂલના 12 ડિરેક્ટરની ચૂંટણીને લઈને જાહેરનામું પ્રસિદ્ધ થતાં આચારસંહિતાનો અમલ શરૂ થયો। ચૂંટણી અંગેની માહિતી આપતા જિલ્લા કલેક્ટરે જણાવ્યું છે કે આગામી 20 થી 28 ઓગસ્ટ સુધી 12 બેઠકો માટે ઉમેદવારી ફોર્મ ભરાશે। 29મીએ ફોર્મ પરત ખેંચી શકાશે। 30 ઓગસ્ટે માન્ય ઉમેદવારોની યાદી જાહેર કરાશે, જ્યારે 10 સપ્ટેમ્બરે મતદાન અને 12 સપ્ટેમ્બરે ચૂંટણીનું પરિણામ જાહેર થશે। ખેડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડની ચૂંટણીની તારીખો જાહેર કરી દેવામાં આવી છે। જરૂર જણાયે મતદાન તારીખ 10 સપ્ટેમ્બર 2025ના રોજ આયોજિત કરેલ છે અને મતદાન બાદ તારીખ 12 સપ્ટેમ્બરના રોજ મતગણતરી આયોજન કરેલ છે। અમરેલીમાં અમર ડેરીનું સંચાલન કરતી અમરેલી જિલ્લા દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડની ચૂંટણી બિનહરીફ જાહેર થઈ। વર્ષ 2002માં સ્થાપના બાદ ડેરીની તમામ ચૂંટણી બિનહરીફ થઈ છે। હાલની ચૂંટણીમાં દિલીપ સંઘાણી, પરસોત્તમ રૂપાલા, અશ્વિન સાવલિયા સહિતના 17 ઉમેદવારો બિનહરીફ જાહેર થયા છે। લગભગ 7 વખત આ બોર્ડની મુદતો થઈ, એમાં એક પણ વખત ચૂંટણી નથી થઈ, સમરસ જ થાય છે। એનો યશ કોઈને દેવો હોય તો દિલીપભાઈ સંઘાણીને દેવું પડે। એટલા માટે તો જિલ્લાના 35,000 પરિવારોને રોજગારી પૂરી પાડતી આ ડેરી 26 દૂધ મંડળીઓ સાથે શરૂ થઈ હતી। આજે ડેરી સાથે 532 દૂધ મંડળીઓ જોડાયેલી છે અને દરરોજ 2 લાખ લીટર દૂધની આવક થાય છે। ડેરીનું વાર્ષિક ટર્નઓવર 500 કરોડ પર પહોંચ્યું છે, જેનો સીધો ફાયદો અમરેલી જિલ્લાને મળ્યો છે। જિલ્લામાં રોજગારીના સર્જન માટે શરૂ કરાયેલી ડેરીના સફળતાના સોપાનોની યશકલગીમાં ઉત્તરોત્તર પ્રગતિ થઈ રહી છે। 532 મંડળીમાંથી દૂધ આવે છે, પર ડે 2 લાખ લીટર દૂધ આવે છે અને પર ડે 1 કરોડ ઉપરની રકમ અમે દૂધ ઉત્પાદકોને ચૂકવી છે। દર 10 દિવસે 11 થી 12 કરોડ રૂપિયાનું ચૂકવણું કરવામાં આવે છે અને આ ડેરીનું આજે 500 કરોડ ઉપરનું ટર્નઓવર છે અને 35,000 પરિવારો આમાંથી રોજગારી મેળવે છે। એવી સરસ આ રોજગારી માટેની ઉત્તમ વ્યવસ્થા।